ભૂમિ ટિફિનની કેટલી વાર છે? હબદન ટિફિન લાવો ની, તમારથી એક ટિફિન ટાઈમે નથી બનતું. માતાજી એક કામ ન હોય, મારે 1000 કામ હોય. ઝડપ રાખ, એક તો મોડું થઈ ગયું છે ને. ફટાફટ ટિફિન લાય. આલ્યો થઈ જ ગયું છે ટિફિન આલ્યો. તમારથી તો કોઈ દી ટિફિન ટાઈમે નથી બને. તારે તો રોજ ટિફિન મોડું જ બનતું હોય. હાલ હું જાઉં છું. જય માતાજી. હા જય માતાજી. આજ તો થાકી ગયા. ઘરમાં તો જો કેમ પડ્યું છે બધું. હું કરતી હશે આખો દિવસ ઘરમાં, કે ખબર નથી પડતી. એ ભૂમિ, પાણી લાવજે. આવી ગયા લ્યો પાણી. ઘરમાં કેટલું ગોબરું પડ્યું છે. કાંઈ કામ કરો કે આમના નામના બેહોશ છો? છોકરા ક્યાં ગયા છે? હું છે ને છોકરાને લેશન કરાવતી હતી, છોકરા ત્યાં લેશન જ કરે છે. ઘરમાં છે ને થોડીક સાફ સફાઈ રાખો. અને જમવાનું બન્યું કે જમવાનું હજી બાકી છે? હા જમવાનું તો બધું બની જ ગયું. તમે હાથ પગ મોઢું ધોવો ને તો તમે જમવાનું આપી દો. અહીંયા ગ્લાસ મૂકી ગયો ને જમવાનું આપો. હાલો હું હાથ પગ મોઢું ધોઉં ત્યાં. રીતેશ તમને એક વાત કહું, તમારી એક વાત સાંભળો, પછી હું તમારું બધું સાંભળી લઈશ. હું છે તારી વાતમાં? બોલ. તમને શું લાગે હું આખો દિવસ કાંઈ કામ નથી કરતી? મારે હું સવારમાં ખાલી તમારું ટિફિન જ કરવાનું હોય છે. મારે છે ને તમારી પહેલાં જાગવાનું હોય છે સવારમાં વહેલું. સવારમાં કપડાં બપડા ધોઈ અને પૂજા પાઠ કરીને તમારું ટિફિન બનાવો, તમને લોકોને જગાડો, છોકરાને જગાડો, એને સ્કૂલે મોકલું, તમને ઓફિસે મોકલું, અને પછી થોડીક વાર થાય બધું ઘરનું કામ હજી પતે ને તો છોકરાને લેવાનો ટાઈમ થઈ જાય. એને બપોરે જમાડીએ એટલે થોડુંક લેશન કરે, યા તો એને પાછું ટ્યુશનમાં મેકવા જવાનો ટાઈમ થાય. ટ્યુશનમાં મેકીને આવી રીતે શાક બાક લેવા જાય, રસોઈ પાણી કરીએ, પાછું સાંજના કચરા પોતા એવું પાછું કરીએ. એટલે અમારે તો આખો દિવસ આમનામ ને આમનામ જ હોય છે. તમને એમ થાય કે અમે ઘરે કાંઈ કામ નથી કરતા? અમારે તો 365 દિવસ પછી એકનું એક જ કામ હોય ને અમારે એક રજા પણ નથી આવતી. તમારે રજા તો આવે છે. અમે કોઈ દી તમને ફરિયાદ કરી કે હું આજ થાકી ગઈ છું તો હું આ કામ નહીં કરું એમ? તમારે લોકોને રવિવાર તો રજા હોય છે, અમારે તો રવિવારે રજા ન હોય. તમને મજા ન હોય તો તમે લોકો રજા રાખી દો. અમારે કોઈ દી મજા ન હોય તો અમે રજા રાખી છે કોઈ દી? આખો દિવસ જ્યારે હોય ત્યારે તમે આખો દિવસ વડકેથી જ વાત કરતા હો. અમારે છે ને બીજું કાંઈ નથી જોતું, ખાલી તમે સારા સ્વભાવથી વાત કરશો ને તો અમારો આખા દિવસનો થાક ઉતરી જશે. ભૂમિ, તારી વાત એકદમ સાચી છે. આજ પછી છે ને હું તારી યારે કોઈ દિવસ વડકેથી વાત નહીં કરું, અને છોકરાને પણ વડકેથી વાત નહીં કરું, જેથી કરી તારો દિવસ પણ સારો જાય અને મારો દિવસ પણ સારો જાય. આપણે સારા સ્વભાવથી વાત કરીએ અને હળી મળીને રહીએ, બીજું પરિવારમાં તો શું જોઈએ?